હેલો ફ્રેન્ડ્સ, હવે અહીં આ વિડીયોમાં આપણે યુનિટ 5નું રીડ ટુ નો મેન આર ફોરેન એ પોએમ ભણીશું, જે જેમ્સ કિર્કપ નામના એક ખૂબ જ જાણીતા કવિનું કાવ્ય છે. ખૂબ જ સુંદર આ કાવ્ય એમણે રજૂ કર્યું છે અને આ કાવ્યની અંદર એ વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ આપે છે આપણને. બરાબર, એક ખૂબ જ સુંદર કાવ્ય જેમાં વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ આપવામાં આવેલો છે. કવિ આપણને એવું સમજાવવા માગે છે કે આપણે બધા જ પૃથ્વી પર વસતા દરેક જીવ, દરેક માણસ, મનુષ્યો, આપણે બધા એક જ છીએ અને આ પૃથ્વી એ જ આપણો પરિવાર છે. આ પૃથ્વી જ આપણી માતૃભૂમિ છે. માત્ર ફરક ક્યાં છે તો કે આપણા કપડાં, આપણા શરીર, આપણી બોલી ભાષા, રીત રિવાજ એમાં ભિન્નતા છે. બાકી કુદરતે આપણને બધાને એક સરખા જ બનાવેલ છે. દરેક એક સરખો જ શ્વાસમાં વાયુ લઈએ છીએ, દરેકની ધમનીઓમાં એક સરખું જ લોહી વહે છે. બરાબર, છતાં પણ આપણે એકબીજાને દુશ્મન સમજીએ છીએ. બરાબર, અને એનું કારણ છે કે આપણી અંદરની જે લાગણી, દુર્ગુણો, આ બધું જે છે એના કારણે આપણે એકબીજાને અલગ સમજીએ. પણ ખરેખર જે તકલીફના સમય હોય છે, કઠિનાઈનો જે સમય હોય છે, ત્યારે એક સરખી જ યાતના આપણે બધા ભોગવીએ છીએ. પૂર આવે તો વિદેશના લોકો જેવી સ્થિતિમાં એ લોકો હોય છે, એવી જ સ્થિતિમાં આપણે પણ હોઈએ છીએ, પૂર જેવી ગંભીર સ્થિતિઓની અંદર. બરાબર, તો વિશ્વની અંદર વસતા તમામ મનુષ્ય એક સરખા જ છે. બરાબર, તો જ્યારે પણ તમે કોઈને ધિક્કારો છો, કોઈ બીજા ધર્મના લોકોને, કોઈ બીજા દેશના લોકોને, બીજા જાતિના લોકોને, તો ખરેખર કવિ કહે છે કે વાસ્તવમાં તમે તમારી પ્રત્યે જ, તમારી પોતાની જાતિ પ્રત્યે જ તમે ધૃણા દર્શાવી રહ્યા છો. એવો ખૂબ જ સરસ સંદેશ આ કાવ્યમાં જેમ્સ કિર્કપે આપેલો છે. જોઈએ પોએમમાં થોડાક શબ્દો તમારે જાણવા પડશે. બરાબર, થોડા શબ્દો તમારે સમજવા પડશે, કારણ વર્ડ્સ અને લેંગ્વેજમાં ભિન્નતા હોવાના કારણે શબ્દો તમારે લખવા પડશે. પોએમનું નામ છે નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન એટલે કે દુનિયાનો કોઈ માણસ એ વિદેશી નથી. બરાબર, જોઈએ પોએમમાં હવે. કવિ કહે છે, રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ આર ફોરેન. કવિનું કહેવું છે કે યાદ રાખો કે કોઈ પણ લોકો, પૃથ્વી પર વસતા કોઈ પણ લોકો, કોઈ પણ માણસ એ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ એ પરદેશ નથી. કોઈ પણ માણસ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ એ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ. બીનીથનો અર્થ થાય છે ના હેઠળ, ની નીચે. બરાબર, નીચેની બાજુ એમ. તો બધા જ પહેરવેશના નીચે, યુનિફોર્મ એટલે પહેરવેશ, બધા જ પહેરવેશના નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ. એક સમાન શરીર શ્વાસ લઈ રહ્યું છે. બોડી બધાને એક સરખું છે. બધાને જ બે પગ, બે હાથ, બે આંખો, બે કાન, એક મોઢું, એક સરખું જ શરીર કુદરતે આપેલું છે. અને દરેકના પહેરવેશ જુદા છે, પણ એ પહેરવેશના નીચે એક સમાન શરીર શ્વાસ લઈ રહ્યું છે. લાઈક અવર્સ, જેવું આપણું શરીર છે એવું જ અન્ય માણસોનું પણ હોય છે, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, તો આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી છે. બરાબર, જેમ આપણે જે જમીન પર વસીએ છીએ, બરાબર, એ ભૂમિ છે જેના પર આપણે, આપણા બાંધવો પણ ચાલે છે. બરાબર, એ લોકો પણ ચાલી રહ્યા છે, બધા અસ્તિત્વ ધરાવે છે. ઇઝ અર્થ લાઈક ધીસ. એ પૃથ્વી પણ આ જ છે. બરાબર, જેની પર આપણે ચાલીએ છીએ, આપણા બાંધવો ચાલે છે, બીજા લોકો ચાલે છે, મનુષ્યો, તો એ પૃથ્વી આપણી જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાય. કે જેની ઉપર આપણે સૌ વસવાટ કરીએ
છે અને એ પૃથ્વીની અંદર જ એક દિવસ બધા આપણે ભળી જઈશું. એક દિવસ એની અંદર જ બધા દફન થઈ જવાના છીએ. બરાબર, એકવાર રિપીટ કરું છું. બરાબર, કવિ શું કહે છે? પહેલો પેરેગ્રાફ, 4 લાઈન જોઈએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો કે કોઈ પણ મનુષ્ય એ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ એ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, દરેક પહેરવેશના નીચે, અ સિંગલ બોડી બ્રીથ્સ, એક સમાન શરીર શ્વાસ લઈ રહ્યું છે. લાઈક અવર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, જે જમીન પર આપણે ચાલીએ છીએ, જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ, આપણા બાંધવો, આપણા બીજા ભાઈઓ મનુષ્યો, એ પણ આ જ જમીન પર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, એ પૃથ્વી પણ આ જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જેમાં એક દિવસ આપણે બધા જ આ જ પૃથ્વીની અંદર મૃત્યુ પછી દફન થઈ જઈશું. બરાબર છે. આ પોએમ બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ પણ એટલી જ મહત્ત્વની છે, એટલે ધ્યાનથી સમજી લેજો. આગળ જુઓ. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, આપણે અંદર અંદર લડીએ છીએ, ઝઘડીએ છીએ. બરાબર, બાકી કુદરતે બધાને એક સમાન જ વસ્તુ આપેલી છે. કુદરતે કોઈની સાથે અન્યાય નથી કર્યો. બરાબર, ધે ટુ અવેર, તો એ લોકો પણ જાણે જ છે, સભાન છે. બરાબર, આપણી જેમ જ એ લોકો પણ જાણે જ છે. શું જાણે છે? અવેર ઓફ સન, એ લોકો પણ સૂર્યને જાણે છે. હવા અને પાણીથી એ લોકો પણ વાકેફ છે. એટલે જેવું પાણી આપણે પીએ છીએ પીવાલાયક, એવું જ પાણી એ લોકો પણ પીએ છે. એ કંઈ એવું નથી કે વિદેશના લોકો સમુદ્રનું પાણી પીએ છે. એ આપણી જેમ જ પીવાલાયક પાણી, મીઠું પાણી પીએ છે. બરાબર, હવામાં એ લોકો પણ આપણી જેમ ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. બરાબર, આ જ સૂર્યના તડકાનો એ લોકો પણ ઉપયોગ કરે છે. તો આપણી જેમ એ લોકો પણ આ બધી વસ્તુથી વાકેફ છે. કુદરતે જુઓ, સૂર્ય, હવા, પાણી, આ બધું કુદરતે દરેકને સમાન જ આપેલું છે. ભેદભાવ કોણે કર્યો છે પૃથ્વી પર? કવિ કહે છે એ આપણે કર્યો છે. મનુષ્ય વચ્ચે ભેદભાવ છે. આર ફેડ, આગળ જોઈએ. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. બરાબર, અને એમનું પોષણ પણ અહીં જ આ પૃથ્વી પર જ થાય છે. બરાબર, જ્યારે શાંતિ હોય ત્યારે શાંતિના સમયમાં આપણે જે પાક ઉગાડેલો હોય એ પાકનો જ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. સ્ટાર્વડ એટલે ભૂખે રહેવું, હાર્વેસ્ટ એટલે પાક, અને સ્ટાર્વડ એટલે ભૂખે રહેવું. અને એ જ પ્રમાણે જ્યારે યુદ્ધની સ્થિતિ હોય, એ યુદ્ધની સ્થિતિમાં જેમ અન્ય જે દેશોમાં યુદ્ધ થતા હોય, એ યુદ્ધની પરિસ્થિતિમાં જેમ એ દેશના લોકો ભૂખ્યા રહે છે, એમ આપણે પણ યુદ્ધની સ્થિતિમાં ભૂખા રહીએ છીએ. અને યુદ્ધની સ્થિતિ સિવાય જે પ્રમાણે આપણે ખોરાક ખાઈએ છીએ એ જ પ્રમાણે એ લોકો પણ ખોરાક ખાય છે. હા, ઘઉં, જો દરેક જગ્યાએ ઘઉંનો જ ઉપયોગ થતો હોય છે. ફરક એટલો જ છે કે એ લોકો બ્રેડનો ઉપયોગ કરે. બરાબર, બ્રેડ બનાવીને ખાય છે. આપણે રોટલી બનાવીને કે ભાખરી બનાવીને ખાઈએ છીએ. બરાબર, ફરક આટલો જ છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેઓના હાથ પણ આપણા જેવા જ છે. જેમ ભગવાને આપણને મહેનત કરવા માટે 2 હાથ આપ્યા છે, એમ જે અન્ય બાંધવો છે આપણા પૃથ્વી પરના, અન્ય જાતિના, ધર્મના, બીજા દેશોના જે લોકો છે, એમને પણ કુદરતે 2 હાથ જ આપ્યા છે મહેનત માટે. એન્ડ ધેર લાઇન્સ વી રીડ, અને એ ઉપરાંત જેમ આપણા હાથમાં રેખાઓ છે, બરાબર, એ રેખાઓને આપણે વાંચી શકીએ છીએ, એમ એમના હાથોમાં પણ આવી જ રેખાઓ છે. બરાબર, જે તમે વાંચી શકો છો. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, અને જેવી મજૂરી આપણે કરીએ છીએ, બરાબર, એવી જ મજૂરી, એવી જ મહેનત, જેવો શ્રમ આપણે કરીએ છીએ એવો જ શ્રમ એ લોકો પણ કરે છે. એમનો શ્રમ આપણાથી જુદો નથી. બરાબર, આપણે પણ એમના જેવી જ લેબર એટલે મજૂરી કરીએ છીએ, શ્રમ કરીએ છીએ. બરાબર, એકવાર ફરીથી આટલું સમજાવું છું. ધેર હેન્ડ્સ આર અવર્સ, આપણા જેવા હાથ છે તેવા જ તેઓના પણ હાથ છે. ઉપરથી ફરીથી 4 લાઈન સમજાવું છું, સોરી. ધે ટુ અવેર ઓફ સન, ધે ટુ અવેર ઓફ સન એટલે તેઓ પણ આ જ સૂર્ય, હવા
અને પાણીથી વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, કે જેઓ આપણી જેમ જ શાંતિના સમયમાં ઉગાડેલા પાકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, અને જે પ્રમાણે આપણે યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહીએ છીએ, બરાબર, યુદ્ધની પરિસ્થિતિમાં સરખું ખાઈ નથી શકતા, એમ એ બાંધવો પણ આપણા યુદ્ધની સ્થિતિમાં તેઓ પણ યોગ્ય રીતે ખાઈ પી શકતા નથી. ધર હેન્ડ્સ આર અવર્સ, આપણા જેવા હાથ છે તેવા જ હાથ તેઓના પણ છે. જેવા હાથ આપણા છે તેવા જ હાથ તેઓના પણ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને જે પ્રમાણે આપણા હાથોમાં રેખાઓ છે એવી જ રેખાઓ એમના હાથોમાં પણ છે, જે વાંચી શકાય છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર, જેવો શ્રમ આપણે કરીએ છીએ એવો શ્રમ તેઓ પણ કરે છે. એટલે કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે આપણા શ્રમ કરતાં તેઓનો શ્રમ પણ કંઈ જુદો નથી. શ્રમ પણ કંઈ જુદો નથી, ફક્ત મહેનત કરવાની પદ્ધતિ જુદી હોઈ શકે. બાકી ખેતી ત્યાંનોય ખેડૂત કરે છે અને આપણા દેશનોય ખેડૂત કરે છે. તેઓ અદ્યતન સાધનોની મદદથી ખેતી કરતા હોય, પણ ખેતી કરવા માટે પહેલાં એ ખેડૂત પણ જમીન ખેડે જ છે. એ કંઈ જમીનની ઉપર મેદાન પર દાણા નાખીને આવી નથી જતા, બરાબર. અને આપણો ખેડૂત જમીનની અંદર નાખે દાણા ખેડીને, એવું નથી. જમીન તો દરેકને ખેડવી પડે. તો જેવો શ્રમ આપણે કરીએ છીએ એવો શ્રમ તેઓ પણ કરે છે. એમનો શ્રમ આપણાથી જુદો નથી. બરાબર છે મિત્રો? ઓકે, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. આખી પોએમના સ્પેલિંગ એક સાથે જ હું લખીને તમને સેન્ડ કરીશ. ઓકે.